નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે તાલીમ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવવી હોય એટલે કે ટ્યુશન રાખવું હોય તો ₹20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓ યુપીએસસી અથવા તો જીપીએસસી છે અથવા તો એસએસસી છે અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર છે અથવા તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે અથવા તો આરઆરબી એટલે કે રેલવે વિભાગ દ્વારા લેવામાં આવતી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે અથવા તો અન્ય કોઈ પણ એજન્સીઓ દ્વારા જે વર્ગ 1, 2 અને 3 ની જે ભરતીની પરીક્ષા લેવામાં આવતી હોય તો આ પરીક્ષાની પૂર્વ તૈયારી વિદ્યાર્થીઓ કરી શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અહીં પરીક્ષાની તાલીમ માટે એટલે કે ટ્યુશન માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે સહાય વિશે, સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ જે ટ્યુશન રાખેલ છે અને ત્યારે મિત્રો જે ટ્યુશન ફી ભરેલ છે તે ખરેખર તે ટ્યુશન ફી આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ ₹20,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી અહીં વિદ્યાર્થીને સહાય છે તે મળવાપાત્ર થતી હોય છે। મિત્રો, અહીં બંને રકમમાંથી જે ઓછી હશે એટલી જ મળશે। જો તમે મિત્રો ટ્યુશન ફી છે તે મિત્રો 20,000 કરતા ઓછી ભરેલ હશે ત્યારે તમને માત્ર ટ્યુશન ફી જે ભરેલ છે એટલી જ રકમ મળવાપાત્ર થશે, પરંતુ જે ટ્યુશન ફી છે તે 20,000 કરતા વધારે હશે તો તેવા સંજોગોમાં તમને વધુમાં વધુ ₹20,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે અને આ જે સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે મિત્રો, આ યોજનાનું અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેઓને મળવાપાત્ર થશે। મિત્રો, અહીં વિદ્યાર્થી જે પરીક્ષાની તૈયારી કરે છે, જે પરીક્ષા માટે ટ્યુશન રાખવા માંગે છે તો તે ભરતીમાં નિયત કરેલ જે શૈક્ષણિક લાયકાત છે અને વય મર્યાદા છે તે ધરાવતા હોવા જોઈએ અને જે શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલી છે તે શૈક્ષણિક લાયકાતમાં 60% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ હોવી જોઈએ। માનો કે કોઈ ભરતી છે તે સ્નાતક પાસ ઉપર છે તો અહીં વિદ્યાર્થીઓએ ત્યારે સ્નાતકમાં ઓછામાં ઓછા 60% છે તે ફરજિયાત મેળવેલ હોવા જોઈએ। તે સિવાય અહીં વિદ્યાર્થીના કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે તે પણ નક્કી કરવામાં આવેલી છે। કુટુંબની જે વાર્ષિક આવક મર્યાદા છે તે ₹6 લાખ સુધીની હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે વિદ્યાર્થીઓને મળવાપાત્ર થતું નથી અને વિદ્યાર્થીઓએ જે ટ્યુશન રાખવાનું છે તે ઓછામાં ઓછું 90 દિવસનું ટ્યુશન ફરજિયાત રાખવાનું રહેશે, એટલે કે ઓછામાં ઓછી 90 દિવસની ફરજિયાત તાલીમ છે તે લેવાની રહેશે। તે સિવાય મિત્રો, વિદ્યાર્થી જે સંસ્થામાં કોચિંગ કરવા માંગતા હોય એટલે કે જે સંસ્થામાં ટ્યુશન કરતા હોય તો તે સંસ્થા પાસેથી હાજરી પત્રક મેળવી અને હાજરી પત્રક અવશ્ય વિદ્યાર્થીઓએ રજૂ કરવાનું રહેશે। વિદ્યાર્થી જે સંસ્થામાં કોચિંગ કરે છે તે સંસ્થા પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો કોચિંગ રિલેટેડ અનુભવ હોવો જોઈએ। તે સંસ્થા પાસે જીએસટી નંબર અથવા તો પાન નંબર ફરજિયાત હોવો જોઈએ અને તે સંસ્થા છે તે મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950 અથવા તો કંપની અધિનિયમ 1956 અથવા તો શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1948 આ 3 માંથી કોઈ પણ એક અધિનિયમ હેઠળ તે સંસ્થા છે તે ફરજિયાત નોંધાયેલ હોવી જોઈએ અને અન્ય જે સરકારના ધારાધોરણો છે તેનું પાલન છે તે સંસ્થા કરતી હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે એટલે કે eSamakkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે વર્ષ 2025-26 માટે શરૂ કરી દેવામાં આવેલા છે। આજથી એટલે કે 1/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1/5/2025 થી લઈ 31/5/2025 ના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે।
ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા જિલ્લામાં આવેલ જે નાયબ નિયામક શ્રીની કચેરી છે અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરી છે તે કચેરી ખાતે તમે ફોર્મ ભરો છો ત્યાંથી લઈ અને 30 દિવસની અંદર તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, તો કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે તેમની નકલની જરૂર પડશે. વિદ્યાર્થીની જાતિ અથવા તો પેટા જાતિનો જે દાખલો છે એટલે કે તમે બિન અનામત વર્ગમાં આવો છો તે અંગેનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે. ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ અને સ્નાતકની જે માર્કશીટ છે તેની કોપીની જરૂર પડશે. રહેઠાણ અંગે કોઈ પણ એક પુરાવો આપવાનો રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે. તો આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે તમારે રજૂ કરવાનું રહેશે. વાર્ષિક આવક દર્શાવતો આવકનો દાખલો છે તે તમારે આપવાનો રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે આપવાનું રહેશે. ત્યાર પછી જે સંસ્થામાં તમે અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે. અને તમે જે ટ્યુશન ફી ભરેલ છે તે ટ્યુશન ફીની પહોંચ છે તે મિત્રો તમારે આપવાની રહેશે, કે જેમાં જીએસટી નંબર ફરજિયાત લખેલ હોવા જોઈએ. તો મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આ તમામ ડોક્યુમેન્ટ છે, તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના થશે. અને જ્યારે તમે અરજી ફોર્મ જમા કરાવવા જશો પ્રિન્ટ કાઢી, તો તેની સાથે પણ આ તમામ ડોક્યુમેન્ટ તમારે એટેચ કરવાના રહેશે. તો એ રીતે મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યની યોજના કહી શકાય તાલીમ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્યુશન રાખવું હોય તો ₹20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.